અમારી સ્કૂલના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થીઓ, તમને સૌને મારા પ્રણામ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હું તમને મારો પરિચય આપીશ. મારું નામ છે રિદ્ધિ બારિયા. વિદ્યાર્થી મિત્રો, યુનિક ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા અમારી ટીમના વિદ્યાર્થીઓ જે હાલમાં ફાયર એન્ડ સેફ્ટીનો કોર્સ કરી રહ્યા છે, જે આજે તમારી સમક્ષ એક પ્રોગ્રામ રજૂ કરવા જઈ રહ્યા છે. સૌપ્રથમ મિત્રો, 21મી સદીમાં વધતી જતી વસ્તી તેમજ નવી ટેકનોલોજીના લીધે આગના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. તેમાં ક્યાંક ને ક્યાંક આપણને ડરીને જીવન જીવવું પડે છે. સવારે જાગ્યા ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી સેફ્ટીને ધ્યાનમાં લેવી પડે છે. તેમાં એક નવો વિષય છે ફાયર એન્ડ સેફ્ટીનો, કે આગ કેવી રીતે લાગે છે. આગ લાગવાના મુખ્ય 3 પરિબળો છે. પહેલું ફ્યુઅલ, જે ઈંધણ છે, જે આગનો ખોરાક છે. બીજું હીટ એટલે ગરમી, અને ત્રીજું ઓક્સિજન. જ્યારે આ 3 પરિબળો રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે આગને ઉત્પન્ન કરે છે. આ 3 પરિબળોમાંથી કોઈ પણ એક પરિબળ દૂર કરી દેવામાં આવે તો આગ બુઝાઈ જાય છે. આપણા જીવનમાં આગનું ખૂબ જ મહત્વ છે. તમને બધા હોય છે, પરંતુ એવું હોતું નથી. આગના અલગ અલગ પ્રકાર હોય છે, તેમના વિશે માહિતી મેળવીશું. કુલ 5 પ્રકાર છે. ક્લાસ એ પ્રકાર, જેમાં લાકડું, કાગળ, રબર વગેરે જેવા પદાર્થોના લીધે જે આગ લાગે છે તેને ક્લાસ એ પ્રકારની આગ કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે વોટર ટાઈપ તથા એબીસી એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાસ બી પ્રકારની આગ, જેમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઓઇલ વગેરે જેવા પ્રવાહી પદાર્થોના લીધે જે આગ લાગે છે તેને ક્લાસ બી પ્રકારની આગ કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે ફોમ ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાસ સી પ્રકારની આગ, જેમાં એલપીજી, સીએનજી, પીએનજી, ઇથેન વગેરે જેવા પ્રવાહી પદાર્થોના લીધે જે આગ લાગે છે તેને ક્લાસ સી પ્રકારની આગ કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે ફોમ ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાસ ડી પ્રકારની આગ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ વગેરે જેવા ધાતુઓના ઘર્ષણથી જે આગ ઉત્પન્ન થાય છે તેને ક્લાસ ડી પ્રકારની આગ કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે સ્પેશિયલ ડ્રાય કેમિકલ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાસ ઈ પ્રકારની આગ, જે ઇલેક્ટ્રિસિટી તથા શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે તેને ક્લાસ ઈ પ્રકારની આગ કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે. આવી આગને ખૂબ જ ડેન્જર ગણવામાં આવે છે. ક્લાસ એફ પ્રકારની આગ, રસોડામાં ખાદ્ય તેલના લીધે લાગતી આગને ક્લાસ એફ પ્રકાર કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે. ભીલ સુનિતાએ આપણને આગના પ્રકાર વિશે ખૂબ જ સરસ માહિતી આપી. હવે તમારે જાણવું છે કે આગને કઈ રીતે બુઝાવી શકાય. જાણવું છે? હવે ભીલ વિજય તમને આગને કઈ રીતે બુઝાવી શકાય એ સમજાવશે. વિદ્યાર્થી મિત્રો, આગ બુઝાવવા માટે શેનો ઉપયોગ થાય છે? જ્યારે સામાન્ય આગ લાગે, જેમાં લાકડું, કાગળ, રબર, કોલસો જેવા પદાર્થોના લીધે જ્યારે આગ લાગે છે ત્યારે આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ, અને પાણી આપણને સરળતાથી મળી રહે છે. બીજું, પેટ્રોલિયમ પદાર્થોના લીધે જ્યારે આગ લાગે છે ત્યારે આપણે રેતીનો ઉપયોગ કરવો જોઈએ, ત્યારે પાણીનો ઉપયોગ કરવો નહીં. જો ત્યારે પાણીનો ઉપયોગ કરવામાં આવે તો આગ બુઝે નહીં, પરંતુ આગમાં ભડાકો થશે, તેથી આપણે દાઝીશું અને આપણને જ નુકસાન થશે. વિદ્યાર્થી મિત્રો, તમને આ શું દેખાય છે? આ બોલ જેવું દેખાતું સાધન, જેને ફાયર બોલ કહેવામાં આવે છે, કોઈ પણ આગમાં દૂરથી સરળતાથી ફેંકવામાં આવે છે, જેથી તે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ ફાયર બોલ બ્લાસ્ટ થશે અને તેમાં રહેલ ડ્રાય કેમિકલ પાવડર
આગ પર પડવાથી આગને ઠંડુ વાતાવરણ મળશે અને આગ સરળતાથી બુઝાઈ જશે. આ ફાયર બોઇલે કોઈ પણ વ્યક્તિ સરળતાથી ઉપયોગ કરી શકે છે. તમે તમારી સ્કૂલમાં, કોઈ હોસ્પિટલમાં, બિલ્ડિંગ વગેરેમાં જોયું હશે, આને ફાયર એલાર્મ કહેવામાં આવે છે. જો કોઈ તે બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે ત્યાં રહેલ લોકલ ફાયરમેન આ ફાયર અલાર્મને વગાડીને ત્યાં ફસાયેલા લોકોને ચેતવણી આપશે, જેથી તે પોતાના બચાવ માટે બહાર નીકળી જશે. એમથી બોટલમાં ફેણ ભરેલું છે. જો કોઈ આપણા ઘરમાં નાની આગ અથવા તો ગાડીમાં આગ લાગે ત્યારે આ ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે અને આને આપણે ઘરમાં કે કોઈ ગાડીમાં સરળતાથી કેરી કરી શકીએ છીએ અને કોઈ પણ વ્યક્તિ આને સરળતાથી ઉપયોગ કરી શકે છે. કોઈ સ્પ્રે કરી આગને ઓલવી શકાય છે. આમાં ફીણ જ ભરેલો હોય છે. મિત્રો, તમને આ શું દેખાય છે? આ ડોલ જેવું દેખાતું સાધન, જેને ફાયર બકેટ કહેવામાં આવે છે અને આમાં મુખ્યત્વે રેતી ભરવામાં આવે છે. જ્યારે પેટ્રોલિયમ પદાર્થોના લીધે આગ લાગે ત્યારે આમાં રેતી ભરીને આગને બુઝાવવામાં આવે છે અને આ પેટ્રોલ પંપ પર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ શું છે? આને ફાયર એક્સ્ટિંગ્વિશર કહેવામાં આવે છે અને તે લાલ રંગનું દેખાતું હોય છે અને તેની બોડી સખત અને મજબૂત હોય છે, જેથી તે નીચે પડવા પણ તૂટી ન શકે. તમે તમારી સ્કૂલમાં જોયું હશે, પરંતુ તમને આ એક્સ્ટિંગ્વિશરને વાપરતા આવડે છે? જ્યારે આગ લાગે ત્યારે સૌપ્રથમ નજીક લઈ જાઓ, ત્યાર પછી એક્સ્ટિંગ્વિશરમાં રહેલ લોકને તોડો, ત્યાર પછી સેફ્ટી પિનને દૂર કરો. હવે જ્યાં આગ લાગી હોય ત્યાં એક્સ્ટિંગ્વિશરને નોઝલ દ્વારા ઉપર સ્પ્રે કરો, જેથી એક્સ્ટિંગ્વિશરમાં રહેલ પદાર્થ આગ પર પડવાથી આગને ઠંડુ વાતાવરણ મળશે અને આગ સરળતાથી બુઝાઈ જશે. ખૂબ જ સરસ. બિલ વેજે આપણને આગને કઈ રીતે બુઝાવી શકાય અને એક્સ્ટિંગ્વિશરનો કઈ રીતે ઉપયોગ કરવો એ તમને શીખવાડ્યું. વિદ્યાર્થી મિત્રો, તમને એવું લાગતું હશે કે આ બધા જ એક્સ્ટિંગ્વિશર એક સરખા છે, પરંતુ એવું હોતું નથી. દરેક એક્સ્ટિંગ્વિશરમાં અલગ અલગ પ્રકારના પદાર્થ ભરવામાં આવેલા હોય છે. જે રીતે આગના અલગ અલગ પ્રકાર હોય છે, તેવી જ રીતે એક્સ્ટિંગ્વિશરના પણ અલગ અલગ પ્રકાર હોય છે. દરેક આગની સામે યોગ્ય પ્રકારનું એક્સ્ટિંગ્વિશર વાપરવામાં આવે છે. ક્લાસ એ પ્રકારની આગમાં વોટર ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર વાપરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે પાણી ભરેલું હોય છે. ફોમ ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર ક્લાસ બી પ્રકારની આગમાં આ એક્સ્ટિંગ્વિશર વાપરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે ફોમ એટલે કે ફીણ ભરેલું હોય છે. એબીસી ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી પ્રકારની આગમાં એબીસી ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર વાપરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે ડ્રાય કેમિકલ પાવડર ભરવામાં આવેલો હોય છે. CO2 ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર ક્લાસ ઈ તથા ક્લાસ એફ પ્રકારની આગમાં CO2 ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર વાપરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે આગના પ્રકાર, આગને કઈ રીતે બુઝાવી શકાય અને કઈ આગ પર કયો એક્સ્ટિંગ્વિશર વાપરવામાં આવે છે એ શીખ્યા. પણ તમને ખબર છે, ખરેખર જો કોઈ જગ્યા પર આગ લાગે ત્યારે આપણે વ્યક્તિનો બચાવ કઈ રીતે કરવો અને આગને કઈ રીતે બુઝાવીએ એ હવે અમારી ટીમના વિદ્યાર્થીઓ તમને રેસ્ક્યુ દ્વારા સમજાવશે. આગ લાગી હોય ત્યારે 112 નંબર પર ફોન કરીને આપણે ફાયર સ્ટેશન પર જાણ કરી શકીએ છીએ, જેથી ફાયરની ગાડી આપણનો બચાવ માટે તાત્કાલિક હાજર થઈ શકે. ફાયર બ્રિગેડ દ્વારા તમારે ત્યાં આવી જશે.
વિદ્યાર્થી મિત્રો, જો કોઈ આગળ આગ બુઝાવી શકાય છે. જો કોઈ વ્યક્તિ હલકા વજન હોય તેને આ રીતે ગોદીમાં ઉચકીને રેસ્ક્યુ કરવામાં આવે છે. આગ લાગે દાખલામાં આ રીતે લઈને જવું પડે. હવે જો કોઈ વ્યક્તિ વધારે વજનદાર હોય તો એને આ રીતે બે વ્યક્તિ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ વધારે વજનદાર હોય ત્યારે એને આ રીતે ખભા પર ઉચકીને એક હાથ ખુલ્લો રાખીને રેસ્ક્યુ કરવામાં આવે છે, જેથી રસ્તામાં આવતો દરવાજો આસાનીથી ખોલી શકે. જો કોઈ વ્યક્તિ વધારે દાઝી ગયું હોય અથવા મૃત્યુ પામ્યું હોય તો એને આ રીતે ચાદરનું સ્ટ્રેચર દ્વારા તે વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવે છે. તમારે કોઈને આવું છે રેસ્ક્યુ કરવા માટે? જ્યારે કોઈ જગ્યા પર આગ લાગી હોય ત્યારે અને આપણે અંધારામાં ફસાઈ ગયા હોય અને ત્યાં ધુમાડાના લીધે ગુંગળામણ થતું હોય ત્યારે સૌ પ્રથમ આપણે મોં પર રૂમાલ બાંધી દેવું. ત્યારબાદ નીચે બેસીને ઘસડાતા આપણે બહાર જવાનો રસ્તો શોધવો, જેથી આપણે આસાનીથી આપણો બચાવ કરી શકીએ. ગેસ સિલિન્ડર છે ને બધાના ઘરે? પણ તમને ખબર છે જ્યારે એ જ એલપીજી ગેસ પર આગ લાગે ત્યારે એને કઈ રીતે બુઝાવી શકાય? અમારો એક વિદ્યાર્થી તમને એલપીજી ગેસ સિલિન્ડર પર આગ લાગે ત્યારે તેને કઈ રીતે બુઝાવી શકાય એ બતાવશે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જો આપણા ઘરે આગ લાગે ત્યારે સૌપ્રથમ એક ચાદરને ભીની કરવી અને ગેસ સિલિન્ડરની ચારે બાજુ લોક કરવું, જેથી આગને ઓક્સિજન મળવાનું બંધ થશે અને તેના પર બુઝાઈ જશે. વિદ્યાર્થી આપણે દાલચી નહીં જોઈએ. છોકરીઓને બી કરવું હોય તો આવી શકો, કોઈ ખર્ચો નથી. થઈ ગયો તારી મારો એક ટ્રાય મારો તો છોકરાઓ સાંભળી લો બધા. હલો, જો આપણે ત્યાં મારા વિદ્યાર્થી છે, સુનિલ સર છે, આ મારા વિદ્યાર્થી છે, તે આપણી સ્કૂલમાં ફાયર સેફ્ટીનો ડેમો આપવા આવ્યા છે. એ બદલ આખી ટીમને આપણે અભિનંદન પાઠવીએ છીએ. અને ફાયર સેફ્ટીનું દરેક જગ્યાએ અત્યારે આખા ગુજરાતની અંદર ફાયર સેફ્ટી ફરજિયાત છે. અને જો આપણી સ્કૂલ 29 ફૂટથી વધારે હોત ને તો આપણે ફાયર બ્રિગેડનું મોટું આખી પાઇપલાઇન દ્વારા આખું ફિટિંગ કરવું પડતું. હવે બીજી વસ્તુ જોઈ લો કે આ ફાયર બ્રિગેડનો જે કોર્સ છે એ એમાં થાય છે. સાંભળી લો, તમારી ઉંમર 17 વર્ષથી ઉપર હોવી જોઈએ અને 30,000 ખાલી ફી છે અને ફી પર તમને સ્કોલરશીપ સ્વરૂપે પાછી મળશે અને તમને તાત્કાલિક નોકરી મળશે. કોઈ બી કંપનીમાં ફાયર સેફ્ટીમાં તમને નોકરી મળશે અને 20,000 પગારથી બિલકુલ કામ કરવાનું નહીં તમારે. કંપનીમાં ભાગ્યે એકાદ વર્ષમાં એકાદ વખત આગ લાગે, ખબર પડી તમને, તે વખતે તમારે આ કામ કરવું પડે. આખું વર્ષ તમને પૈસા ખાલી બેસી રહેવાના મળશે. એટલે આ કોર્સ 17 વર્ષ ઉપર તમારી ઉંમર થાય ત્યારે આ કોર્સ કરી નાખજો. બેકારી નહીં રહે, તમને તાત્કાલિક કંપનીમાં નોકરી મળી જશે. કારણ કે દરેક કંપનીમાં અત્યારે ફાયરની જરૂર પડે છે, એટલે એ ધ્યાન રાખજો. આખી ટીમને આપણે અભિનંદન પાઠવીએ છીએ. આયા આપણે ત્યાં અને આપણે ત્યાંથી એમને જે ફાયર સેફ્ટીનું મુહૂર્ત કર્યું છે એટલે આપણે આ અહીંથી ઉદ્ઘાટન કરીને આખા ગુજરાતમાં આખા ભારત માતા કી જય.
તેઓ તમને પેપર આપે છે, એની અંદર બધી માહિતી છે. આના સિવાયમાં નર્સિંગના કમ્પ્યુટરના કોર્સ પણ ચલાવીએ છીએ. આમાં 10મા વાળા કેટલા છે? આટલા બધા હે? 9મું કર્યું ડાયરેક્ટ 10મું અહીંયા હતા? ઓકે. તો તમારે 10મા ધોરણનું જે વેકેશન પડે છે એની અંદર તમે અમારા ત્યાં કમ્પ્યુટરના કોર્સ કરી શકો, સ્પોકન ઇંગ્લિશના, બ્યુટી પાર્લરના, સીવનના, આ બધા કોર્સ અમે બોડેલીમાં ચલાવીએ છીએ. તમારો 3 મહિનાનો બધા જો ટાઈમ થયો હોય ને, પહેલાં તો અમે ભણતા ત્યારે માર્ચ એન્ડિંગમાં પરીક્ષા આવતી, હવે ફેબ્રુઆરી એન્ડિંગમાં કરી દીધી. એટલે અમને એ ટાઈમે 2 કે 2.5 મહિનાનું મળતું હતું, તમને લગભગ 3.5 મહિનાનું વેકેશન મળે છે. બરાબર? તો એ સમય આપણે ના બગાડીએ તો તમે આવો કોઈ કોર્સ કરો તે તમારા જીવનમાં બહુ કામ લાગે. બોડેલીમાં અલીપુરા ચોકડી પર જ અમારી ઓફિસ છે, તો ત્યાં તમે વેકેશનમાં કમ્પ્યુટરનો કોર્સ કરી શકો છો. તમારા ઘેર તમારા ભાઈ છોકરા કરે છે તમારે